સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી નગરપાલિકા વિસ્તારમાં ડિસેમ્બર 2021માં રાજ્ય સરકાર દ્વારા ઘર ઘર નર્મદાના નીર પહોંચાડવા માટે 7 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। 40 વર્ષ જૂની પાઇપલાઇન બદલવાની આ યોજનાના 4 વર્ષ વીતવા છતાં કામ અધૂરું છે। શહેરમાં ખારાશવાળું પાણી આવવાથી પથરીના દર્દીઓમાં વધારો થયો અને શ્રમિક વર્ગ આજ પાણી પીવા મજબૂર છે। વિરમગામ અને વજાણા રોડ પર મૂકવામાં આવેલી પાઇપલાઇન અડચણરૂપ બની અકસ્માતને આમંત્રણ આપી રહી છે। સ્થાનિક તંત્રની ઉદાસીનતા અને અણઘડ વહીવટને કારણે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે, છતાં નાગરિકોને શુદ્ધ પાણીની પાયાની સુવિધા નથી મળી શકી। નર્મદા કેનાલ નર્મદા નીરનું 4 વર્ષથી ટેન્ડર અપાવી ગયું છે, તો એ કામ પૂર્ણ કેમ નથી થતું? શું કારણ? કેમ એના ઉપર એક્શન નથી લીધા? જે કોન્ટ્રાક્ટને આપ્યો છે એ કોન્ટ્રાક્ટ ઉપર કેમ એક્શન નથી લીધા? જો નર્મદાના નીર ઘરે ઘરે પહોંચે, એમે તો કીધું છે કે જલ સે નલ તક, તો એ ક્યારે બનશે? અને આ પાણી ફ્રી આવવાથી માણસોને કેટલી તકલીફ પડતી હોય એ બધી તકલીફો દૂર થાય, પેટની સમસ્યા, પથરીની સમસ્યા બધી દૂર થાય। નર્મદાનું મીઠું પાણી મળે અને ખારા પાણીની પેલી ના થાય એટલા માટે થઈ જ્યારે પાઇપલાઇન નાખવા માટે જોગવાઈ કરવામાં આવી છે। છેલ્લા 4 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે મંદ ગતિએ, અને અત્યારે પાઇપલાઇન નાખવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા શા માટે લાઈન નાખવામાં નથી આવતી અને કયા કોન્ટ્રાક્ટરોને સાચવવામાં આવી રહ્યા છે એ એક વિષય છે। એટલે ત્યારે આ માહિતી અમે નગરપાલિકાને જણાવીએ છીએ કે તાત્કાલિક અસરથી આ નગરપાલિકાને નર્મદાની પાણીની લાઈનો નાખી અને પાટડીની જનતાને મીઠું પાણી પૂરું પાડે।